હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સ્વાધ્યાયના 34મા નંબરના દાખલાની. તો સ્વાધ્યાયના 34મા નંબરનો દાખલો રકમ સમજૂતી મેળવી લઈએ કે એક વેલ્ડિંગ કરવાનું બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે કે એ બળતણ વાયુ છે વેલ્ડિંગ કરવાનું જે કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણની ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ પાણી આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10 લિટર કદ એસટીપીએ માપન કરેલ છે તો 11.6 ગ્રામ વજન ધરાવે છે. ગણતરી કરો કે પ્રમાણ સૂચક સૂત્ર વાયુનું મોલર દર અને આણ્વિય સૂત્ર. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું એક વેલ્ડિંગ કરવા બળતણ વાયુ છે એ બળતણ વાયુનું પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે. વાયુનું મોલર દર કેટલો હશે, બળતણ વાયુનું મોલર દર કેટલો છે તે શોધવાનું છે અને એનું આણ્વિય સૂત્ર એટલે અણુ સૂત્ર શોધવાનું છે. તો વાત કરીએ વિદ્યાર્થીઓ અહીંયા આપણે જે માહિતી આપેલી છે એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા લખીએ કે બળતણ વાયુ જે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે અને બીજી કોઈ નીપજ આપતું નથી. હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 3.38 ગ્રામ અને H2O નું પ્રમાણ 0.690 ગ્રામ. જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય કે પ્રમાણ સૂચક સૂત્ર મેળવવું હોય તો આપણને એક તો મોલ ખબર હોવી જોઈએ. મોલ શોધવા માટે આપણને વજન ખબર હોવી જોઈએ કે કાર્બન અને હાઇડ્રોજનનું વજન કેટલું થાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું વજન આપેલું છે 3.38 ગ્રામ. એમાંથી આપણે જો કાર્બનનું વજન મેળવી લઈએ અને H2O નું વજન છે 0.690 ગ્રામમાંથી હાઇડ્રોજનનું વજન મેળવી લઈએ તો આપણે પ્રમાણ સૂચક સૂત્ર મેળવવું સહેલું પડે. તો સૌપ્રથમ વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડનું વજન ગણીએ કે 1 મોલ માની લઈએ કાર્બન ડાયોક્સાઇડ તો 1 મોલમાં 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હોય તો આપણે અહીંયા લખીએ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં 12 ગ્રામ કાર્બનના છે તો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા ગ્રામ કાર્બનના હશે? તો આપણને વિદ્યાર્થી મિત્રો જવાબ મળે છે ચોકડી ગુણાકાર કરતા 0.92 ગ્રામ કાર્બન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેવી જ રીતે H2O ના 1 મોલમાં જેટલું વજન હોય H2O ના 1 મોલમાં વિદ્યાર્થી મિત્રો 18 ગ્રામ વજન હોય તો 18 ગ્રામ H2O માં 2 ગ્રામ H2 છે તો 0.690 ગ્રામ H2O માં કેટલા ગ્રામ H2 રહેલા હોય તો એ પ્રમાણે આપણે જો જવાબ મેળવીશું ચોકડી ગુણાકારની રીતે તો 0.0767 ગ્રામ હાઇડ્રોજન મળશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બંનેના કાર્બન અને હાઇડ્રોજનના વજન મેળવી લીધા છે આપણે. જો વિદ્યાર્થી મિત્રો આપણે વજન મેળવી લીધા હોય તો આ કાર્બન અને હાઇડ્રોજન જે બળતણ વાયુ છે તેમાં કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી કેટલી થશે એ પણ આપણે મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે આ બંને કાર્બન અને હાઇડ્રોજનનો સરવાળો કરી દઈએ દળનો કે કુલ સરવાળો કેટલો થાય કાર્બન હાઇડ્રોજનનો 0.9985 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો આપણે ટકાવારી શોધી દઈએ કે કાર્બનની ટકાવારી કેટલી થાય. કાર્બનની ટકાવારી શોધવી હોય તો કાર્બનનું વજન છે 0.92 અને કુલ કાર્બન અને હાઇડ્રોજન ભેગું થઈને જેટલું વજન થાય છે તે છે 0.9985. તો ટકાવારી કાર્બનની થાય 92.32%. ત્યારબાદ હાઇડ્રોજનની ટકાવારી શોધીશું તો હાઇડ્રોજન દરથી ટકા ગણીએ તો હાઇડ્રોજનનો દર ભાગ્યા કુલ દર જે કાર્બન અને હાઇડ્રોજન ભેગા મળીને થયેલું છે તો ટકાવારી હાઇડ્રોજનની થશે 7.68%. હવે વિદ્યાર્થી મિત્રો ટકાવારી આપણી પાસે છે, કાર્બન હાઇડ્રોજનનો દર આપણી પાસે છે તો આપણે મોલ શોધી લઈએ. તો કાર્બન દળની ટકાવારી મોલ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો વજન તો આપણી પાસે એમ માની લઈએ કે આ જે સંપૂર્ણ કાર્બન અને હાઇડ્રોજન આપણી પાસે 100 ગ્રામ છે. 100 ગ્રામ કાર્બન અને હાઇડ્રોજન રહેલા છે એવું માની લઈએ ટકાવારી પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોલ સુધી મોલ બરાબર વજન અહીંયા લઈશું કાર્બનનું 92.32 ભાગ્યા અણુબળ લઈશું 12
તો આપણે જવાબ આવશે મોલ 7.69. ત્યારબાદ હાઇડ્રોજનના મોલ આપણે શોધીએ તો અહીંયા દર આપણે હાઇડ્રોજનનું લઈશું 7.68 ભાગ્યા આણ્વીય દર 1 તો 7.68. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મોલનું સાદું ગુણોત્તર મેળવીશું. મોલનું સાદું ગુણોત્તર મેળવવા માટે આ બંને જે મોલની સંખ્યા આપેલી છે એમાંથી સૌથી જે નાની સંખ્યા હોય એને ભાગી લેવા એકબીજા જોડે. અહીંયા કોઈ વધારે ફરક તો નથી, એક 7.69 છે બીજી 7.68, કોઈ ફરક નથી એટલે અહીંયા 7.69 ભાગ્યા નીચે સૌથી નાની મોલર સંખ્યા લખ્યું 7.68, તો જવાબ આવશે 1 અને આનો પણ જવાબ આવશે, હાઇડ્રોજનનો પણ જવાબ આવશે 1. તો અહીંયા આપણને પ્રમાણસૂચક સૂત્ર કયું મળશે? C1H1. આ થઈ જશે આપણું પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર આપણું છે C1H1. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક માહિતી આપેલી હતી, એ હતી 10 લીટર વાયુ એસટીપી દર 11.6 ગ્રામ છે. 10 લીટર વાયુ છે એસટીપી દર એનું છે 11.6 ગ્રામ. તો આપણે કેટલું દર હશે એક મોલમાં, એટલે કે 22.4 લીટર એસટીપી દર કેટલું થાય એ આપણે શોધી દઈએ તો આપણને મોલર દર મળી જશે એક મોલમાં. વિદ્યાર્થી મિત્રો એક મોલમાં એસટીપી આપણે ગણતરી કરીએ તો એસટીપી કદમાં 22.4 લીટર ગણતરી કરી શકાય છે. વિદ્યાર્થી 10 લીટર વાયુ એસટીપી 11.6 ગ્રામ છે તો 22.4 લીટર એસટીપી દર કેટલું થાય? ચોકડી ગુણાકાર કરીશું આપણે જવાબ મળશે 25.98, જેને આપણે રાઉન્ડ અપ કરીને 26 લખી શકીએ. 26 ગ્રામ પર મોલ. વિદ્યાર્થી અહીંયા તમે ખાસ ધ્યાન, મોલ કેમ લખ્યા? કારણ કે મોલમાં 22.4 લીટર એસટીપી દર આપણે શોધ્યું છે એટલા માટે અહીંયા મોલર દર મળ્યું આપણને વિદ્યાર્થીઓ 26 ગ્રામ પર. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધ્યું હતું C1H1, એનું પ્રમાણસૂચક સૂત્ર દર મેળવી લઈએ તો પ્રમાણસૂચક સૂત્ર દર થાય વિદ્યાર્થી મિત્રો 13. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે મોલર દર બરાબર, અહીંયા એક સૂત્ર આપ્યું, મોલર દર બરાબર પ્રમાણસૂચક સૂત્ર દર ગુણ્યા n. મોલર દર આપણી પાસે છે 26 ગ્રામ, પ્રમાણસૂચક સૂત્ર દર આપણી પાસે તે છે 13 ગ્રામ. તો આપણને n મળી જશે. n બરાબર મોલર દર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દર, 26 ભાગ્યા 13 એટલે 2 જવાબ આવશે. 13 દુ 26 એટલે 2 જવાબ આવશે. આ n ની સંખ્યા થઈ. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને ખ્યાલ હોય તો પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા n બરાબર થાય મોલર આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા n. પ્રમાણસૂચક સૂત્ર કેટલું હતું? CH, અને આણ્વીય સૂત્ર અને આપણે n ની સંખ્યા મળી આપણને 2. તો આણ્વીય સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો C2H. વિદ્યાર્થી મિત્રો આપણે જેટલી જોતી જરૂરી વસ્તુઓ છે બધી આપણે આ દાખલામાં શોધી. હવે વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.